નમસ્કાર દોસ્તો, શું તમારા ઘરમાં પણ તુલસીની પાસે દીવો કરવામાં આવે છે? તો તુલસી પાસે દીવો કરવાનો મહા ચમત્કાર તો દોસ્તો આજના વિડીયોમાં તમે સાંભળવા જઈ રહ્યા છો એ એવી જ એક પરંપરાનું ઊંડું રહસ્ય ખોલી આપે છે, જેમાં એક નાનકડો દીવો, એક પવિત્ર છોડ અને એક આત્માને બદલી નાખે એવી ઘટના. તો આ કથા કે કહાની તમને બતાવશે કે કેવી રીતે એક સ્ત્રી જેના જીવનમાં પાપ, અહંકાર અને અંધકાર જ હતો, માત્ર એક દીવો પ્રગટાવવાથી પોતાના જન્મોજન્મનો દોષોને ભસ્મ કરી દેશે. તો આ કથા તમને યમલોક સુધી લઈ જશે, જ્યાં કોઈ દલીલ ચાલતી નથી, અને વૈકુંઠ સુધી પહોંચાડશે, જ્યાં માત્ર ભક્તિનું જ મૂલ્ય ગણાય છે. તો તમે જોઈ શકશો કે જ્યારે યમદૂત પણ અટકી જાય છે અને વિષ્ણુના પાર્ષદો આગળ આવે છે, ત્યારે તુલસી પાસે એક પ્રગટેલો દીવો કેવી રીતે આત્માનો રક્ષક બની જાય છે. તો દોસ્તો ઘણીવાર આપણે પરંપરાઓ તો અનુસરીએ છીએ, પરંતુ એ પાછળનો સાચો અર્થ સમજતા નથી. એવી જ એક પરંપરા છે દરરોજ સાંજના સમયે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવાની. ઘણા લોકો દીવો પ્રગટાવે છે, પરંતુ મનમાં પ્રશ્ન રહે છે કે માત્ર એક દીવો પ્રગટાવવાથી શું થાય? શું ખરેખર પાપ નષ્ટ થાય છે? શું ખરેખર જીવનમાં બદલાવ આવે છે? શું આ માત્ર માન્યતા છે કે એની પાછળ કોઈ દૈવી રહસ્ય? તો આ બધા પ્રશ્નોનો જવાબ ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં આપેલા છે, અને એ જવાબ એક અત્યંત પ્રાચીન, ભાવસભર અને ચેતવણીરૂપ કથા તેમજ કહાનીમાં છુપાયેલું છે. તો આ કથામાં તમને ખબર પડશે કે શા માટે સંધ્યાકાળ એ દેવતાઓનો સમય કહેવાય છે, તુલસી ભગવાન વિષ્ણુને કેમ એટલી પ્રિય છે, અને શા માટે દરરોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓ ટકી શકતી નથી. તો આ માત્ર એક કથા નથી, પરંતુ એ સંદેશ છે કે જીવન કેટલું પણ અંધકારમય કેમ ન હોય, જો શ્રદ્ધાનો દીવો પ્રગટે તો ભગવાનનો માર્ગ ખુલી જાય છે. તો દોસ્તો આ કહાની માત્ર સાંભળવાની નથી, પરંતુ અનુભવવાની પણ છે. જો તમે તેને અંત સુધી ધ્યાનપૂર્વક સાંભળશો તો તમને સમજાશે કે તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓ પાછળ ક્યાંક કયો સંકેત છુપાયેલો છે, અને તેમાંથી બહાર આવવાનો માર્ગ કયો છે. તેથી વિનંતી છે કે આ કથાને જે સરસ મજાની રહેવાની છે તેને અંત સુધી સાંભળજો, કારણ કે અંતમાં તમને એવું રહસ્ય મળશે જે તમારું વિચરણ અને તમારું જીવન બદલાવી શકે છે. તો ચાલો દોસ્તો આંખો બંધ કરો, મન શાંત કરો અને હૃદય ખોલી દો, કારણ કે હવે શરૂ થવા જઈ રહી છે તુલસી, દીવો અને ભગવાનની અપરંપાર કૃપાની એક દિવ્ય કથા. તો દ્વારકામાં એક દિવસ દેવી સત્યભામા ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવી અને વિનમ્રતાથી કહ્યું કે હે નાથ, તમે તુલસીના મહાત્મ્ય વિશે તો ઘણી વખત કહ્યું છે, તમે એ પણ જણાવ્યું છે કે તુલસી ભગવાન વિષ્ણુને અત્યંત ખૂબ જ પ્રિય છે, પરંતુ મને એક વાત સમજાવી દો કે દરરોજ સાંજના સમયે તુલસી પાસે દીવો પ્રગટાવવાનો એવો શું વિશેષ મહિમા છે કે જેને લઈને શાસ્ત્રોમાં એટલી મહિમા ગાથા ગાય છે? શું એ માત્ર એક નાનકડી ક્રિયા છે કે પછી એના પરિણામો અતિ વિશાળ છે? ભગવાન શ્રી કૃષ્ણ સત્યભામાની વાત સાંભળીને ગંભીર થયા અને કરુણાભર્યા સ્વરમાં બોલ્યા, હે દેવી, તું માત્ર તારા માટે નહીં, પરંતુ સમગ્ર માનવજાતના કલ્યાણ માટે પ્રશ્ન પૂછ્યો છે, અને આ પ્રશ્નનો જવાબ શબ્દોમાં આપવો શક્ય નથી.
કારણ કે આ રહસ્ય અનુભવથી સમજાય એવું છે. અને અનુભવ માટે હું તને એક પ્રાચીન સરસ મજાની કથા સંભળાવું છું, જે માત્ર સાંભળવાથી જ પણ એટલું પુણ્ય આપે છે જેટલું 100 વર્ષ સુધી તુલસી પાસે દીવો પ્રગટાવવાથી મળે છે. તો શ્રી કૃષ્ણ કહે છે કે પૂર્વકાળમાં દક્ષિણ દિશામાં તુંગભદ્રા નદીના કિનારે એક સુંદર અને સમૃદ્ધ નગર હતું, જ્યાં ધર્મ, સત્ય અને નિયમથી જીવન જીવતા લોકો વસતા હતા. એ નગરમાં હરિદીક્ષિત નામનો એક બ્રાહ્મણ રહેતો હતો, જે અત્યંત વિદ્વાન, શાંત અને સ્વભાવના અને શાસ્ત્રજ્ઞ હતા. તેઓ પોતાનું જીવન સરળતા, સંયમ અને ભક્તિથી જીવતા હતા. પરંતુ દોસ્તો, જીવનમાં હંમેશા એવું નથી કે સારા માણસને સારો સાથ મળે. હરિદીક્ષિતની પત્ની સ્વભાવથી એકદમ વિપરીત હતી. તેના હૃદયમાં ન તો ધર્મ માટે સ્થાન હતું, ન પતિ માટે આદર હતો, અને ન જીવનની પવિત્રતા માટે કોઈ ભાવના હતી. એ સ્ત્રી સતત પોતાના પતિનું અપમાન કરતી, તેમને ગરીબ કહીને તેનો તિરસ્કાર કરતી અને પરપુરુષો પ્રત્યે આકર્ષિત રહેતી. હરિદીક્ષિતે અનેક વખત સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જ્યારે માણસનું અંતરાત્મા સૂઈ જાય છે ત્યારે તેને કોઈ ઉપદેશ કામ નથી કરતો. સમય પસાર થયો અને એ સ્ત્રીના પાપો વધતા ગયા. એક દિવસ એ પોતાનું ઘર છોડીને જંગલ તરફ જવા નીકળી, જ્યાં તે પોતાની વાસનાઓની પૂર્તિ માટે ભટકતી રહી. પરંતુ દોસ્તો, શાસ્ત્રો કહે છે કે જ્યારે પાપ પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે પ્રકૃતિ પોતે તેનો ન્યાય કરે છે. તો એ જ જંગલમાં એક ભયંકર વાઘ રહેતો હતો, જે પાપી આત્માઓ માટે જ પ્રતીક બન્યો હતો. એ વાઘે એ સ્ત્રીનો અંત કરી દીધો અને એનું માનવ જીવન ત્યાં જ પૂર્ણ થઈ ગયું. તો મૃત્યુ પછી એ આત્માને યમલોકમાં લઈ જવામાં આવી, જ્યાં ચિત્રગુપ્તે એના તમામ કર્મો વાંચ્યા. પાપ એટલા ભારે હતા કે કોઈ દલીલ, કોઈ આંસુ કે કોઈ વિનંતી કામ આવી નહીં. યમરાજે ન્યાય અનુસાર એને નરક યાતનાઓ ભોગવવાનો આદેશ આપ્યો. લાંબા સમય સુધી એ આત્માએ પોતાના કર્મોનું ફળ ભોગવ્યું અને ત્યારબાદ ફરી એક માનવ જન્મ મળ્યો. પરંતુ એ જન્મ સુખથી ભરેલો ન હતો. ગરીબી, અપમાન, રોગ અને એકલતા એના જીવનનો ભાગ બની ગયો. એક દિવસ એ દુઃખી અને રોગી સ્ત્રી એક આશ્રમ પાસે પહોંચી, જ્યાં સાંજના સમયે સ્ત્રીઓ તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવી રહી હતી. એ દ્રશ્ય જોઈને એના હૃદયમાં એક અજાણી શાંતિ અનુભવાઈ. તેણે ત્યાંના સાધુને પૂછ્યું કે આ લોકો શું કરે છે અને શા માટે કરે છે. સાધુએ શાંતિથી કહ્યું કે મા તુલસી ભગવાન વિષ્ણુની અતિ પ્રિય છે અને જે કોઈ શ્રદ્ધાથી તુલસી પાસે દીવો પ્રગટાવે છે તેના પાપો પ્રકાશમાં બળી જાય છે અને તેનું જીવન ધીમે ધીમે શુદ્ધ થવા લાગે છે. આ શબ્દોએ એ સ્ત્રીના હૃદયને ઝંઝોડીને રાખી દીધું. એ દિવસથી એ સ્ત્રી રોજ સાંજના સમયે તુલસી પાસે દીવો પ્રગટાવવા લાગી. કોઈ દેખાડો ન હતો, કોઈ સ્વાર્થ પણ ન હતો, માત્ર અંતરમાંથી નીકળેલો પસ્તાવો અને ભગવાન પ્રત્યેનો ભરોસો હતો. દિવસો પસાર થતા ગયા અને એક સાંજ જ્યારે એ તુલસી પાસે દીવો પ્રગટાવી રહી હતી ત્યારે એનું શરીર શાંત થઈ ગયું. એક જ ક્ષણે યમદૂત આવ્યા, પરંતુ એ દીવો, એ તુલસી અને એ શ્રદ્ધાએ એવો પ્રભાવ કર્યો કે ભગવાન વિષ્ણુના પાર્ષદો ત્યાં પ્રગટ થયા અને એ આત્માને પોતાની સાથે વૈકુંઠ લઈ ગયા. યમદૂત પણ એ દિવ્ય પુણ્ય સામે
નમન કરી પાછા ફર્યા. તો શ્રી કૃષ્ણ સત્યભામાને કહે છે કે હે દેવી, આ છે તુલસી પાસે દીવો પ્રગટાવવાનો સાચો મહિમા. તો જે મનુષ્ય દરરોજ સાંજના સમયે શ્રદ્ધાથી તુલસી પાસે દીવો પ્રગટાવે છે તેના જીવનમાંથી હંમેશા અંધકાર દૂર થાય છે. તેના પાપો ધીમે ધીમે નષ્ટ થવા લાગે છે. તેના ઘરમાં સુખ, શાંતિ, ધન અને સમૃદ્ધિનો વાસ થાય છે અને મૃત્યુ સમયે એ ભગવાનની કૃપાનો અધિકારી બને છે. આ દીવો માત્ર તેલ કે ઘીથી પ્રગટતો નથી, પરંતુ એ વિશ્વાસ, ભક્તિ અને સત્યથી પ્રગટે છે. તો દોસ્તો, જો જીવનમાં શાંતિ જોઈએ, જો મન અશાંત રહેતું હોય, જો નસીબ સાથ ન આપતું હોય, તો મોટા યજ્ઞ કે ભારે દાનની જરૂર નથી. માત્ર એક નાનકડો દીવો, એક તુલસીનો છોડ, એક સાચું હૃદય પૂરતું છે. તો આજથી સંકલ્પ લો કે દરરોજ સાંજના સમયે તુલસી પાસે દીવો પ્રગટાવશો અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરશો. તો આ નાનો ઉપાય તમારા જીવનમાં ધીમે ધીમે મોટો પરિવર્તન લાવશે. એ શાસ્ત્રોનું વચન છે અને અનુભવનું સત્ય છે. તો દોસ્તો, હવે જ્યારે આ દિવ્ય કથા તેના અંતે પહોંચી છે, ત્યારે એક ક્ષણ માટે થંભીને તમારા હૃદયને પૂછજો, શું આ કથા માત્ર એક વાર્તા હતી કે પછી તમારા જીવન માટે ભગવાન દ્વારા મોકલાયેલો સંકેત હતો? ઘણીવાર આપણે આપણા દુઃખો, સંઘર્ષો અને નિષ્ફળતાઓ માટે ભાગ્યને દોષ આપીએ છીએ, પરંતુ આજે તમે જોઈ લીધું કે જ્યારે માનવ પોતાનું અંતર શુદ્ધ કરે છે, ત્યારે ભાગ્ય પણ પોતાનો માર્ગ બદલે છે. તો આ કહાનીએ આપણને શીખવ્યું કે પાપ કેટલું પણ મોટું કેમ ન હોય, અહંકાર કેટલો પણ ઘેરો કેમ ન હોય અને જીવન કેટલું પણ અંધકારમય કેમ ન હોય. જો શ્રદ્ધાનો એક નાનો દીવો તુલસી માતાના ચરણોમાં પ્રગટે છે, તો એ દીવો આખા જીવનના અંધકારને દૂર કરવાની શક્તિ રાખે છે. એ દીવો માત્ર તેલ કે ઘીથી નથી પ્રગટતો, એ પ્રગટે છે પસ્તાવાથી, ભક્તિથી અને ભગવાન પરના અડગ વિશ્વાસથી. તો દોસ્તો, આજથી તમારે કોઈ ભારે ઉપવાસ, કઠિન તપસ્યા કે મોટા દાનની જરૂર નથી. માત્ર દરરોજ સાંજના સમયે શાંતિથી તુલસી માતા પાસે દીવો પ્રગટાવો અને 2 ક્ષણ માટે આંખો બંધ કરો અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો. તમને તરત જ ચમત્કાર નહીં દેખાય, પરંતુ ધીમે ધીમે તમારું મન શાંત થશે, ઘરમાં સકારાત્મકતા વધશે અને જીવનની ગૂંચવણો પોતે જ ઉકેલવા લાગશે. તો યાદ રાખજો દોસ્તો, ભગવાન અવાજ સાંભળે છે, પણ સૌથી પહેલાં ભાવને ઓળખે છે. જે દિવસે તમારો દીવો માત્ર વિધિ નહીં પરંતુ ભક્તિ બની જશે, એ દિવસે ભગવાન તમારું ભારણ પોતે ઉપાડી લેશે. જો આ કથા તમારા હૃદયને સ્પર્શી હોય તો તેને માત્ર સાંભળીને ભૂલી ન જશો, પરંતુ જીવનમાં અવશ્ય ઉતારજો, કારણ કે સાચી ભક્તિ ત્યાંથી જ શરૂ થાય છે. તો આ કથા જો તમને ગમી હોય, તો તમને કોઈ સંદેશ મળ્યો હોય, તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અને જય મા તુલસી જરૂર લખજો. તમારો એક શબ્દ પણ ભક્તિ સમાન છે. આવી વધુ દિવ્ય, રહસ્યમય અને જીવન બદલી નાખે તેવી કથાઓ માટે અમારી ચેનલ કે જેનું નામ છે એન્જલ ગુજરાતી વાસ્તુ, જેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ભગવાન શ્રી કૃષ્ણ તમારી દરેક મુશ્કેલીઓ દૂર કરે. મા તુલસી તમારા ઘરમાં સદા સુખ, શાંતિ અને ધન સમૃદ્ધિ વરસાવે એવી પ્રાર્થના સાથે જય શ્રી કૃષ્ણ, જય મા તુલસી. તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો. તો હવે આવા જ વિડીયો સાથે પાછા મળશું.
તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ.